નમો લોહી સૌહંતાનમ નમો લોહી સૌપિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાનમ નમો લોહી સૌદિવાળવતી સાવનમ ઓંકાર બિંદુ સંયંત નિત્યમ ધ્યાયંતિ યોગિન રામદમોષલોચી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોદિ મંગલમ કૃતંગાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમય સાધાય સ્વામી ભૂત્યા સદાસ્તિ સ્વભાવાય ભગવાય ચંદ્રવાલા કૃપાવલિ સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 217 ચાલે છે. 217 ગાથાનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથા ઉપર આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. આજે આ ગાથા ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં જે વાત કહેવામાં આવી છે એ લઈશું. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથાનો ઘણો વિસ્તાર કર્યો છે અને ભાવાર્થ ઉપરના પ્રવચનમાં એમને બીજા શાસ્ત્રોની પણ ઘણી વાત કહી છે. તો આપણે એ વાતને લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 358, ભાવાર્થ ઉપરનું પ્રવચન. મૂળ વાત ભાવાર્થમાં જે આવી કે જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનના નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે, તથા જે અધ્યવસાનના ઉદયો શરીર સંબંધી છે, દેહ સંબંધી છે અને એ ઉપભોગના નિમિત્ત છે એ બધા સુખ દુઃખ આદિ કલ્પના રૂપે છે. અને એ બધાએ રાગને જ્ઞાની તો છોડે જ છે, માત્ર એને જાણે છે. એ બધા નાના દ્રવ્યોના સ્વભાવ છે, એટલે એવા સ્વભાવને, નાના દ્રવ્યોના સ્વભાવને, વિભાવને, વ્યભિચારી ભાવને જ્ઞાની ગ્રહણ કરતો નથી, કારણ કે જ્ઞાનીને તો એકમાત્ર જ્ઞાયક ભાવ જ છે. અહીંયા આનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે જો શું કીધું, રાગ, દ્વેષ, મોહનું કરવું તે કરતાપણું છે અને તે બંધનું કારણ છે, સંસારનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. પછી એ રાગ ભલે પુણ્યનો હો કે પાપનો હો, પણ એમાં કરવાપણું છે તે મિથ્યાત્વ ભાવ છે. કેમ કે એ કરી શકતો નથી અને એવી ખોટી માન્યતા કરે છે, એટલે એ મિથ્યાત્વ ભાવ છે. અને એ મિથ્યાત્વ ભાવ એ બંધનનું કારણ છે, ભવબંધનું કારણ છે, કર્મબંધનું કારણ છે. ભગવાન આત્મામાં સંસાર સંબંધીના કરતાપણાના જે અધ્યવસાન ભાવ થાય છે, હું આ કરું, હું આ કરું, આ કરું, આ કરું, સવારથી ઉઠે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં એકમાત્ર આવો જ ભાવ એને થાય છે, કરવાપણાનો ભાવ. પરપદાર્થમાં કરવાપણું, પરપદાર્થની પર્યાયને ફેરવવામાં એ કાંઈક કરી શકે છે એ માન્યતા એની જતી નથી. અનાદિના એવા એને સંસ્કાર પડ્યા છે એ જતા નથી. અને એવા અનાદિના મિથ્યા સંસ્કારને, મિથ્યા માન્યતાને કાઢવા માટે ઘણો પુરુષાર્થ જરૂરી છે. પેલું ઘાંચીનું કપડું હોય ને, પહેલાના વખતમાં ઘાંચી ઘાણી ઉપર બેસી અને મગફળી કે તલ પીલતા અને એનું તેલ કાઢતા, તો પેલો બળદ ચાલે એટલે નીચે જમીન ઉપરથી ધૂળ ઉડ્યા કરતી હોય અને પછી એ તેલ કાઢતા હોય એટલે તેલવાળા એના થોડા કપડાં પણ થયા હોય ને એની ઉપર પેલી માટી જમા થઈ જાય. એટલે એના કપડાં જે હોય એ ઘાંચીના કપડાં એ કાંઈ સહેલાઈથી ઉજળા થાય નહીં. એને ખાલી પાણી નાખીએ અને ધોઈએ તો કાંઈ ઉજળા થાય નહીં. એવી રીતે આ અનાદિના સંસ્કાર આપણને મિથ્યા પડ્યા છે ને, એ કાંઈ સહેલાઈથી જાય નહીં. ઘાંચીના કપડાને
જો પાછું જેવું હતું તેવું સફેદ ઉજળું કરવું હોય તો એની ઉપર ઘણો સાબુ ઘસવો પડે, ઘણી મહેનત કરવી પડે, ત્યારે એ ઉજળું થાય. અને એ સાબુ પણ એવો હોવો જોઈએ કે જે મેલને કાઢે. એ રીતે આ અનાદિના જે સંસ્કાર પડ્યા છે ને, એ સંસ્કારને કાઢવા માટે પણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન દ્વારા જ એ જાય અને પુરુષાર્થ પણ એની પાછળ ઘણો કરવો પડે, અન્યથા એ જાય નહીં. મિથ્યા તો કઈ સહેલાઈથી ચાલ્યું જાય એમ બનતું નથી. સંસાર સંબંધીના કર્તાપણાના જે અધ્યવસાનના ભાવ થાય છે ને, એ અનાદિથી ચાલ્યા આવે છે. એ કર્મ બંધનું કારણ છે. એ રાગ દ્વેષ મોહ રૂપે છે. તથા જે દેહ સંબંધી અધ્યવસાનના ભાવ છે, શરીર સંબંધી, શરીરમાં 5 ઇન્દ્રિયો છે અને 6ઠું મન છે, એ બધું પોતાનું નથી, છતાં એમાં મમત્વ છે, એકત્વ છે, અને એ પ્રમાણે એના દ્વારા એને ભોગવવાના ભાવ હોય છે. એ ભોગતાપણાના ભાવ છે. પર પદાર્થને એ ભોગવી શકતો નથી, પણ ઇન્દ્રિયો દ્વારા એ પર પદાર્થને ભોગવવાના ભાવ એટલે ભોગતાપણાના ભાવ એને છે. એ પણ દરેક સમયે એને છે. એને એમ નથી કે આ હું ભોગવી શકતો નથી. આ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીને પણ મારા જ્ઞાનની પર્યાય જાણે છે. એ પર સંબંધીનું જ્ઞાન છે એને પણ મારા જ્ઞાનની પર્યાય જાણે છે. એ પર સંબંધીનું જ્ઞાન છે એ મારું જ્ઞાન નથી. આવું એને ખબર જ નથી. એટલે એ પર પદાર્થને ભોગવવાનો ભાવ કરે છે. પર પદાર્થને ખરેખર ભોગવી શકતો નથી, પણ ભોગવવાનો એનો ભાવ છે. અને એ ભાવ છે એ સુખ દુઃખની કલ્પના રૂપે છે. ખરેખર એમાંથી કાંઈ સુખ મળતું નથી, પણ ભોગવવાનો ભાવ છે. અને એ પદાર્થ ત્યાં ઉપલબ્ધ છે, એવો સંયોગ છે, એટલે એને એમાં સુખની કલ્પના થાય છે. એ જ રીતે જે પદાર્થને એ ઈચ્છતો નથી એ પદાર્થ ત્યાં છે, અથવા તો જે પદાર્થમાં જે રીતે એ પર્યાયને ઈચ્છતો નથી એ રીતે એ પદાર્થની પર્યાય એના સંયોગમાં છે, તો એને દુઃખ થાય છે. ખરેખર આત્માને દુઃખ નથી. ખરેખર એનાથી એ જુદું છે. શરીરમાં જે થઈ રહ્યું છે, અસાતા વેદનીય કર્મના ઉદયને કારણે જે થઈ રહ્યું છે, શરીરમાં જે કંઈક પ્રક્રિયાઓ થઈ રહી છે, એ બધી એના કારણે થાય છે. પણ શરીર સાથેનું મમત્વ એકત્વ એને દુઃખી કરે છે. એટલે એ સુખ દુઃખની કલ્પના, એમ ગુરુદેવે શબ્દ મૂક્યા છે. એને એ ભોગવે છે. ભોગતાપણાના ભાવ છે. આવા ભોગતાપણાના ભાવને છોડીને એ અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપમાં રહે છે, તો એ શરીર સંબંધીના સુખ દુઃખના ભાવ એને થતા નથી. એવા ભાવ ઉત્પન્ન થતા નથી. કેમ કે એ પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. એટલે શરીર સંબંધીના જે ફેરફારો, એની અંદર જે પ્રક્રિયાઓ થાય, એની જે પર્યાયો બદલાય, એ રૂપે એને સુખ દુઃખનું વેદન થતું નથી. અને આ તો આપણે જાણીએ છીએ કે મુનિઓને આવી જ દશા હોય છે. શરીર ઉપર તડકો પડે છે, શરીર ઉપર વરસાદ પડે છે, શરીરને સખત ઠંડી લાગે છે કે શરીરને સખત ગરમી લાગે છે, છતાંય એ નગ્ન દિગંબર મુનિ પોતાના ધ્યાનમાંથી ચ્યુત થતા નથી અને અતિન્દ્રિય આનંદને અનુભવે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે મુનિ પરિસરને સહન કરે છે, પણ એમ નથી. એમનું લક્ષ્ય એ તરફ છે જ નહીં. પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરી રહ્યા છે. માટે એવા શરીર સંબંધીના સુખ દુઃખને એ ભોગવતા નથી. કેમ કે એમને એ તરફનો ભોગવવાનો ભાવ નથી. એની અહીંયા વાત કરી છે કે ભોગતાપણાના ભાવ છે એ સુખ દુઃખ રૂપ છે, એવી કલ્પના રૂપે છે, પણ એને જ્ઞાની ભોગવતા નથી. અને એ જ રીતે રાગ દ્વેષ મોહ જે કર્તાપણાના ભાવ છે, એવા અધ્યવસાન છે, એને પણ જ્ઞાની કરતા નથી.
એના એ કરતા થતા નથી, એના સ્વામી થતા નથી. એટલે બંને વાતને સાથે લઈને અહીંયા સમજાવી દીધી છે કે ભગવાન આત્મામાં સંસાર સંબંધીના કર્તાપણાના જે અધ્યવસાન ભાવ થાય છે તે બંધના કારણ છે અને તેઓ રાગ દ્વેષ મોહ છે. તથા જે દેહ સંબંધી અધ્યવસાનના ભાવ છે, ભોગતાપણાના ભાવ છે, તેઓ સુખ દુઃખ ઇત્યાદિ છે. આમાં પહેલું કર્તાપણું અને બીજું ભોગતાપણું નાખ્યું છે, પણ એમાંના એ કર્તાપણાને કે ભોગતાપણાને જ્ઞાની કરતો નથી કે ભોગવતો નથી. આ વાત મૂળ ગાથાની અંદર કરવામાં આવી છે. હવે વધારે આગળ સમજાવે છે, સિદ્ધાંતને સમજાવતા કહે છે કે એ બધાય અધ્યવસાનના ઉદયો જ્ઞાની કરતા નથી, ભોગવતા નથી. તો શા માટે? તો કહે છે કે એ બધાય અધ્યવસાનના ઉદયો નાના દ્રવ્યોના સ્વભાવ છે. એને નાના દ્રવ્યોના સ્વભાવ કયા? શું કહ્યું? કે સંસાર સંબંધી મિથ્યાત્વ અને પુણ્ય પાપના ભાવ બંધનું કારણ છે. રાગ દ્વેષ મોહના ભાવો, એમાં શુભ ભાવ હોય અશુભ ભાવ હોય, એ બધું બંધનું કારણ છે. અને ભોગ સંબંધી જે ભોગતાપણાના ભાવ છે, આ ખાવું પીવું નાવું ધોવું બધી ક્રિયાઓ જે છે એની સાથે જે રહેલો ભાવ છે એ ભોગતાપણાનો ભાવ છે. એકના એક પદાર્થને વારંવાર ભોગવવામાં આવે છે એને ઉપભોગ કહીએ છીએ, અને એક વખત જેને ભોગવી લેવાય છે એને ભોગ કહીએ છીએ. તો એવા ખાવાના ભાવ એ ભોગતાપણાના ભાવ છે. અને આ કાર મકાન કોમ્પ્યુટર એ બધાને વાપરવાનો ભાવ એ ઉપભોગતાપણું છે. એટલે એ બધાય ભાવો છે એ સુખ દુઃખ રૂપ છે, એટલે એવી કલ્પના રૂપે છે. એ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ છે. એને નાના દ્રવ્યોના સ્વભાવ કયા? એટલે શું? કે તેઓ એક શુદ્ધ ચૈતન્ય દ્રવ્યના સ્વભાવથી નથી. તેઓ એક ચૈતન્ય શુદ્ધ દ્રવ્યના સ્વભાવથી નથી. એટલે શું? ભગવાન આત્મા એક રૂપ છે અને એ એક શુદ્ધ ચિદાનંદ નિર્મળ છે, શુદ્ધ છે, અને એનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે. પણ અહીંયા એ ભગવાન આત્માનું શરણ નથી, એનો આશ્રય નથી, એનું લક્ષ્ય નથી. અને લક્ષ્ય બહારમાં ગયું છે, એટલે કે કર્મના ઉદયોને કારણે સર્જાયેલા સંયોગો એ તરફ લક્ષ્ય ગયું છે. એટલે જે ભાવ થાય છે એ બધા ભાવો, શુભાશુભ ભાવો, એ અશુદ્ધ ભાવો એ નાના દ્રવ્યોના સ્વભાવ છે. એ વાત અહીંયા સમજાવી છે. કહે છે કે તે બધાએ નાના દ્રવ્યોના સ્વભાવ છે, અર્થાત તેઓ એક શુદ્ધ ચૈતન્ય દ્રવ્યના સ્વભાવ નથી. રાગ દ્વેષ મોહના ભાવ તથા સુખ દુઃખની કલ્પના એ બધાએ કર્મના સંયોગના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે. અને તેથી તેઓ વિભાવ ભાવ છે, વ્યભિચારી ભાવ છે. આમાં બે વસ્તુ થઈ. ભાવ છે એ વખતે એનું અશુદ્ધ ઉપાદાન છે, એટલે ભાવ તો જીવના છે, ક્ષણિક છે, એ એક સમયની પર્યાય છે. અને એની સાથે એમાં એનું લક્ષ્ય પર તરફ ગયું છે, એટલે કે કર્મના ઉદયથી આવેલા સંયોગ તરફ ગયું છે એ છે. એટલે એમ બે વસ્તુ થઈ છે. એટલે ઉદાહરણ આપતા ગુરુદેવ સમજાવે છે કે જેમ મૈથુનમાં બેના સંયોગથી ભાવ ઉત્પન્ન થાય છે, તેમ અહીંયા જે આ ભાવ કયા એ વિકારના ભાવ, કર્તાપણાના અને ભોગતાપણાના ભાવ, એમાં પણ એક જીવ અને બીજા કર્મના નિમિત્તથી જે સંયોગો છે એ સંયોગોનું લક્ષ્ય છે. એટલે એમાં પણ બે વસ્તુ આવી, એક જીવ અને બીજા કર્મના નિમિત્તથી ઉત્પન્ન એ થતા એ ભાવો એ આત્માના લક્ષ્ય ઉત્પન્ન થાય તો એક જ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે.
અને જે નિર્મળ પર્યાય થાય છે એ એક શુદ્ધ ચૈતન્યના સ્વભાવ રૂપે થાય છે. પણ અહીંયા પરના લક્ષ્ય થાય છે એટલે વિકારી ભાવ, કર્તાપણાના અને ભોગતાપણાના ભાવમાં બે વસ્તુ આવી. એટલે ઉદાહરણ પણ એવું જ ગુરુદેવે આપ્યું કે જેમ મૈથુનમાં બેના સંયોગથી ભાવ ઉત્પન્ન થાય છે, તેમ વિકારના, કર્તાપણાના અને ભોગતાપણાના ભાવ એક જીવ અને બીજા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. જો કર્તા કર્મ અધિકારની અંદર એ બધા ભાવોને કર્મજનિત ભાવ કયા હતા, એ કર્મજનિત ભાવ કહી અને એને કર્મના કહી દીધા હતા. જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે, ત્રિકાળ નાયક છે, એમ જયારે જણાવ્યું ત્યારે એ બધા ભાવને કર્મના કહી દીધા હતા, કર્મજનિત કહી દીધા હતા. અહીંયા આ જ ભાવને નાના દ્રવ્યોના સ્વભાવ એમ કહી દીધું. અને એનું કારણ પણ મૂળ તો એ જ આપ્યું કે સંયોગી ભાવ છે, એમાં સંયોગ સમાયેલો છે, પરનું લક્ષ્ય છે. બીજાના સંબંધથી ઉત્પન્ન થયેલા તે ભાવ વ્યભિચારી ભાવ છે. ગાથા 203માં તેમને વ્યભિચારી ભાવ કયા છે. કર્મના નિમિત્તના વશે જે ભાવ ઉત્પન્ન થાય, કર્મના નિમિત્તના વશે, એને વશ થતા કેમ કહ્યું? કેમ કે એ તરફ એને લક્ષ જાય છે, ને એટલે પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહેવું જોઈએ. એને બદલે એને કર્મના ઉદય આવ્યા છે, જે સંયોગો સર્જાય છે, એ તરફ એનું લક્ષ્ય ગયું, એમાં એ ઓતપ્રોત થયો છે, તો એ કર્મના નિમિત્તને વશ થઈ ગયો છે. એટલે કે કર્મના નિમિત્તના વશે જે ભાવ ઉત્પન્ન થાય છે તે વ્યભિચારી ભાવ છે. સંયોગો ગમે તેવા હોય, પણ સંયોગોમાં ઓતપ્રોત થવું એ વ્યભિચાર છે. કેમ કે પોતાનો ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ છે, અનંત ગુણ અને આનંદનો દરિયો છે. એનું લક્ષ છોડી અને પરનું લક્ષ કરવું અને ત્યાં રમણતાનો ભાવ થવો, ત્યાં રુચિ થવી, ત્યાંથી આનંદની પ્રાપ્તિ થાય છે એવી મિથ્યા શ્રદ્ધા કરવી, આવું જેને થાય એ મહાવ્યભિચારી છે. ભગવાન આત્માને છોડી અને પરનું લક્ષ કરવું એ વ્યભિચાર છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવતા આગળ કહે છે કે જ્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના એક જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્માના, જ્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુ આત્માના વશે થવું જોઈએ એમ ન થાય અને સંયોગના વશે થાય તો એને વ્યભિચાર જ હોય, બીજું કાંઈ હોય નહીં. અને એવા પરના લક્ષ્ય થયેલા ભાવને એ નાના દ્રવ્યોના સ્વભાવો છે એમ કહેવામાં આવ્યું. જ્યારે એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુ આત્માના વશે જે ઉત્પન્ન થાય છે એ તો નિર્મળ પરિણામ છે, એ અવ્યભિચારી ભાવ છે, એવા મોક્ષ માર્ગના પરિણામ છે. બહુ સરસ રીતે બધું સ્પષ્ટ કરી દીધું. હવે એ જ વાતને અહીંયા આગળ વધારે વિસ્તાર કરતા 359માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે જો આ તો સિદ્ધાંતની વાત છે. સ્વના આશ્રય થતા ભાવ છે તે નિર્મળ પરિણામ છે. એવા ભાવ થાય છે ત્યારે જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે તે નિર્મળ પર્યાય છે અને એ મોક્ષનો માર્ગ છે. એટલે સ્વ આશ્રિતો નિશ્ચય છે, તે જ ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. અને પર આશ્રિતો વ્યવહાર એટલે પરના લક્ષ્ય, પરને વશ થતા જે છે પરિણામ, એ બધા વ્યવહાર છે. ભલે એ શુભ ભાવ હોય તો પણ એ વ્યવહાર છે અને એ ધર્મ નથી, એ બંધનું કારણ છે. સ્વ આશ્રિતો નિશ્ચય અને પર આશ્રિતો વ્યવહાર. અહીંયા કહે છે કે જેટલા પર આશ્રિત ભાવ છે તે બંધનું કારણ છે. વ્યવહાર આખો બંધનું કારણ છે. શુભ ભાવ છે એ બંધનું કારણ છે. દયા, દાન, વ્રત, તપનો ભાવ છે એ શુભ ભાવ છે, એ પુણ્ય બંધનું કારણ છે. આ દ્રવ્ય સુખના અભ્યાસનો ભાવ છે એ ભાવ પણ શુભ ભાવ છે, એ પણ બંધનું કારણ છે. હું ત્રિકાળ નાયક છું એવો વિકલ્પ અને એવા ત્રિકાળ નાયકનું મારે શરણ લેવું છે,
એવો ભાવ પણ શુભ ભાવ છે. જ્યાં સુધી ખરેખર એ ત્રિકાળ જ્ઞાયક ભગવાન આત્માના આશ્રયે ભગવાન આત્માને અનુભવતો નથી, ત્યાં સુધી એને જે ઘોલન ચાલે છે એ પણ શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને કારણે ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે. પણ જ્યાં સુધી એ સ્વના આશ્રય થયો નથી અને જેટલો પણ પર આશ્રય છે એ બધો શુભ ભાવ છે. સ્વના આશ્રય થવાનો પુરુષાર્થ કરે છે એમાં જેટલા પ્રકારે જેટલા પ્રમાણમાં એ સ્વનો આશ્રય થાય છે એટલો ધર્મ છે, અને સાથે જેટલો શુભ ભાવ છે તે પુણ્યબંધનું કારણ છે. પોતે વિકલ્પ સહિત છે, એમાંથી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વના આશ્રય જે શુદ્ધ પરિણામ કરે છે, તો એમ કરતા જેટલા શુદ્ધ પરિણામ છે, નિર્મળ પરિણામ છે, એટલો ધર્મ છે, એ શુદ્ધિનું કારણ છે. એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એટલું નિજરાનું કારણ છે, એટલો સંવર છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. પણ એ સાથે રહેલો શુભ ભાવ, જેટલો શુભ ભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. આ વાત અહીંયા ગુરુદેવે વારંવાર સમજાવી છે અને અહીંયા પણ ફરીથી લીધી છે કે સ્વ આશ્રિતો નિશ્ચય જે ધર્મ છે તે, અને પર આશ્રિતો વ્યવહાર જે બંધનું કારણ છે તે. અહીં કહે છે કે જેટલા પર આશ્રિત ભાવ છે તે બંધનું કારણ છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયના વિષયને વિરોધ છે. શેનો વિરોધ છે? એના વિષયો. કેમ કે વિષયો જુદા છે. નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળક નાયક શુદ્ધ છે, અને વ્યવહાર નયનો વિષય શું છે? વ્યવહાર નયનો વિષય પર છે. એટલે એ બંનેને વિરોધ છે. કળશમાં એ વાત આવે છે ને કે ઉભય નય વિરોધ ધનસિની, એમ કરીને વાત આવે છે ને. ગુરુદેવ એને યાદ કરતા કહે છે કે નિશ્ચય અને વ્યવહાર એમ બે નયના વિષયો ભિન્ન ભિન્ન છે, જુદા છે. નિશ્ચય નયનો વિષય પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા પ્રભુ નાયક સ્વભાવથી મંડિત. કેવો છે ભગવાન આત્મા? નાયક સ્વભાવથી મંડિત. નાયક સ્વભાવથી મંડિત છે એવું એક ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્ય છે. અને તેના આશ્રયે સમ્યક દર્શન થાય છે. અને એ વાત તો 11મી ગાથામાં પણ આવી ગઈ છે. અને 11મી ગાથામાં તો પછી વાત કરીને કે ઉદત્ત મસ્સિદો ખલુ સંમાદિકથી હવદી જીવો. એટલે ચારે તરફથી બરાબર બધું સ્પષ્ટ કર્યું છે, અને એમાં વસ્તુના સ્વરૂપમાં પૂર્વાપર કોઈ વિરોધ રહેતો નથી. બધું સ્પષ્ટ છે. કેમ કે નિશ્ચય નયનો વિષય અને વ્યવહાર નયનો વિષય બંને ભિન્ન છે. એટલે વ્યવહાર દ્વારા નિશ્ચય થઈ શકે નહીં, આ વાત સ્પષ્ટ છે. એટલે આમાં કોઈ વિરોધ આવતો જ નથી. બંને વિષયો જ ભિન્ન છે. બંનેમાં લક્ષ જુદી તરફ છે. એકમાં લક્ષ સ્વરૂપ તરફ છે, બીજામાં લક્ષ પર તરફ છે. આટલું બધું સ્પષ્ટ છે, એટલે એમાં કાંઈ વિરોધ આવતો નથી. બંને નયને જેમ છે તેમ સમજીએ તો કોઈ વિરોધ છે જ નહીં. તો કોઈ વિરોધ છે જ નહીં. નય એટલે શું? કે કોઈ પણ પદાર્થને આપણે એક દ્રષ્ટિકોણથી સમજીએ, પછી બીજા દ્રષ્ટિકોણથી સમજીએ, ત્રીજા દ્રષ્ટિકોણથી સમજીએ, એવા જુદા જુદા દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ પણ પદાર્થને સમજવામાં આવે તો એ બધા દ્રષ્ટિકોણને આપણે નય કહીએ છીએ. અને જુદા જુદા દ્રષ્ટિકોણથી પદાર્થનું સ્વરૂપ જુદું જુદું લાગે, છતાંય એ પદાર્થનું એ સ્વરૂપ એક જ સમયમાં છે. અને એ જૈન દર્શનમાં અનેકાંત દ્વારા આપણે સમજીએ છીએ. એટલે જૈન દર્શનમાં નિશ્ચય નય અને વ્યવહાર નયથી જે વાત કરવામાં આવી હોય એ બંને એક સાથે હોય છતાં પણ કોઈ વિરોધ આવતો નથી. તે નિશ્ચય નયનો વિષય જે છે એ પૂર્ણ આનંદનો નાથ પ્રભુ જ્ઞાયક સ્વભાવથી મંડિત એક શુદ્ધ આત્મદ્રવ્ય છે, અને એના આશ્રયે સમ્યક દર્શન થાય છે. જ્યારે વ્યવહાર નયનો વિષય છે તે શુભાશુભ ભાવ છે.
એ શુભાશુભ ભાવ છે. એટલે આમાં કાંઈ ગરબડ છે જ નહીં, બધું સ્પષ્ટ છે, કોઈ વિરોધાભાસ છે. સિદ્ધાંતમાં ક્યાંય બાંધછોડ કરવાની જરૂર પડતી જ નથી. ચારે કોરથી જુઓ તો પૂર્વાપર વિરોધ રહિત સિદ્ધાંત સિદ્ધ થાય છે. પર આશ્રિત ભાવ, વ્યવહારના ભાવ, એ પછી ચાહે તો કર્તા સંબંધીના હો, ભોગતા સંબંધીના હો, પણ એ બંધનું કારણ છે. અને પેલા સ્વ આશ્રિત ભાવો એ સંવરનું કારણ છે, એ નિર્જરાનું કારણ છે. ત્યાં ગાથામાં આવ્યું ને કે શુદ્ધ પરિચિતા નું મુદા સવસ્વ કામ ભોગ બંધન કહા. એમાં એમ વાત કરીને કે કામ નામ રાગ, એ રાગનું કરવું અને ભોગ નામ રાગનું ભોગવવું, એવી બંધની કથા અનંતવાર સાંભળી છે, પરિચયમાં આવી છે, અનુભવવામાં આવી છે. એવી વાત અગાઉ ચોથી ગાથામાં આવીને ત્યાં બંધ કહા નું વાચ્ય તો બંધ ભાવ છે. સ્વથી એકત્વ અને રાગથી ભિન્ન એવા ભાવને કદી એને સાંભળ્યો નથી. એને રાગની કથા સાંભળી છે, ભોગની કથા સાંભળી છે, એ અનંતવાર સાંભળી છે, એનો પરિચય કર્યો છે, પણ શુદ્ધ ભગવાન આત્માનો એને પરિચય નથી કર્યો, કે જેના આશ્રય સમ્યક દર્શન થાય છે, એનો પરિચય નથી કર્યો. જુઓ, આ પેરેગ્રાફમાં ઘણી બધી વાત એક સાથે ગુરુદેવે લઈ લીધી અને સમજાવવું એમને શું છે કે સ્વના આશ્રય એ જ ધર્મ થાય છે, એટલી વાત એમને સમજાવી છે. એટલે જુદી જુદી ગાથાઓમાંથી આ વાત લીધી અને એ આપણે કરી ગયા છીએ. એટલે ચોથી ગાથાની વાત લઈ અને જયારે એમ કહ્યું કે એણે એવા ભગવાન આત્માની વાત સાંભળી જ નથી, એમ જયારે એ વાત કરી, ત્યારે કોઈએ એમ કહ્યું કે એ સંભળાવવા વાળા મળ્યા નહીં ને, એટલે કે પ્રભુ ગુરુદેવ આપના જેવા આવું સંભળાવવા વાળા મળ્યા નહીં, એટલે એ વાત ન સાંભળવામાં આવી. ગુરુદેવ કહે છે, ના ભાઈ, એમ વાત નથી. એ તો પાત્રતા જાગૃત થઈ નહીં, પોતે દરકાર કરી નહીં. એવી પાત્રતા પોતે કેળવવાની છે, પાત્રતા એને પોતે જાગૃત કરવાની છે, પોતે એવી દરકાર કરવાની છે, તો પછી સંભળાવવા વાળા મળી જાય. સંભળાવવા વાળા ન મળે એમ બને નહીં. સંભળાવવા વાળા તો નિમિત્ત છે. પોતાનું ઉપાદાન જાગૃત થયું હોય અને સંભળાવવા વાળા મળે નહીં, એમ બને જ નહીં. ભગવાન તો ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત વિદેહમાં હમણાં પણ બિરાજે છે, પણ શું થાય, સાંભળવાની લાયકાત નથી, તો ત્યાં એ જન્મ્યો નહીં, ત્યાં એ ઉપજ્યો નહીં. આવી વાત કરી એટલે કોઈએ પાછો પ્રશ્ન કર્યો કે તો શું કાળ લબ્ધિ પાકી નહીં હોય, એટલે એમ થયું હશે? જો આજે આ ભાવાર્થની મૂળ વાતની સાથે બીજી બધી ઘણી વાત ગુરુદેવે લીધી છે અને બધી જ વાત મહત્વની છે, એટલે આજે આપણે લેવાના છીએ. એમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી જે વાત આવવાની છે એ પણ આપણે સાથે લઈશું. ને બહુ સ્પષ્ટતાઓ છે, એટલે આ બધું વિષયાંતર ન સમજવું. અહીંયા શાસ્ત્રોના સાર ભરી દીધા છે અને બધી જ ગાથાઓ સમયસારની એવી છે કે એને બધા જ શાસ્ત્રોના સારની સાથે સંબંધ છે, ક્યાંય વિરોધાભાસ નથી. જેને આ બધો અભ્યાસ કર્યો છે અને અંતરમાં નિર્મળ પર્યાયનો અનુભવ છે ને, એને બધું એક સાથે સરસ રીતે સ્પષ્ટ ચિત્ર હોય છે, એટલે એવા ભાવની વ્યક્તતા થઈ જાય. એટલે ગુરુદેવને એવું હતું એટલા માટે એ બધી વાત આવી જાય. કોઈને એમ લાગે કે આ ગાથાની વાત કરતા કરતા ગુરુદેવ આ વાત કેમ કરે છે, પણ પ્રભુ એ અંતરમાં પોતાના સ્વરૂપને અનુભવે છે, એટલે શાસ્ત્રોના સાર રૂપ જે બધી વાત હોય એ બધી સાથે આવી જાય છે. એ સહજ છે, એ સહજ છે. એટલે અહીંયા કાંઈ વિષયાંતર નથી અને પ્રશ્ન પણ એવા આવે છે, એટલે સાથે ગુરુદેવ સમાધાન પણ કરતા જાય છે. તો અહીંયા આપણે વાત એ ચાલતી હતી કે પેલી વાત કોઈએ પૂછી કે સંભળાવવા વાળા મળ્યા નહીં, એટલે ગુરુદેવે એનો જવાબ આપ્યો અને એમ કહ્યું કે એવી યોગ્યતા લાયકાત હતી નહીં, માટે અત્યારે પણ વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે, પણ એની યોગ્યતા નહીં, એટલે ત્યાં ન જન્મ્યો. એટલે વળી પ્રશ્ન થયો કે તો શું કાળ લબ્ધિ નહીં પાકી હોય એટલે એમ થયું હશે? કાળ લબ્ધિ ન પાકી હોય એટલે ત્યાં ન જન્મ્યો ને ત્યાં એને પછી સાંભળવા ન મળ્યું ને, એ બધું એટલા માટે. પહેલા સંભળાવવા વાળા મળ્યા નહીં એટલે એને એમ થયું કે મને ધર્મ ન થયો. હવે બીજી વાત લીધી કે કાળ લબ્ધિ નહીં પાકી હોય એટલે નહીં થયું હોય. સંભળાવવા વાળા મળ્યા નહીં, એમાં નિમિત્તની વાત છે.
અને હવે અહીંયા કાળલબ્ધિની વાત છે. જો પાંચે સમવાય હોય એમ આપણે કહીએ છીએ ને, પાંચે સમવાય કઈ રીતે હોય એ વાત આજે તો આવવાની છે. પાંચ સમવાય કોઈ પણ કાર્ય થાય ત્યારે હોય છે, તો એ વાત આજે ગુરુદેવ આમાં લે છે. તો કાળલબ્ધિની વાત કરી તો ગુરુદેવ કહે છે કે ભાઈ પુરુષાર્થ કરે તો કાળલબ્ધિ પાકે. બીજી કઈ રીતે પાકે? પુરુષાર્થ કરે તો કાળલબ્ધિ પાકે છે, કઈ બીજી રીતે પાકતી નથી. એ છે કે સન 83ની સાલમાં, એટલે એ વખતે 50 વર્ષ પહેલા ચર્ચા થઈ હતી, અને કાળલબ્ધિ પાકે ત્યારે થશે ત્યારે કહ્યું કે કાળલબ્ધિ શું ચીજ છે? કાળલબ્ધિ કઈ ચીજ નથી. અને ગુરુદેવે મોક્ષ માર્ગ પ્રકાશકના આધાર લઈ અને એ વાતને પેલા કહેવાવાળા ભાઈ જેમણે એમ કહ્યું કે કાળલબ્ધિ પાકે ત્યારે થાય એને સમજાવ્યું. અને એ વાત અહીંયા ફરીથી આપણને પણ સમજાવે છે કે જુઓ, મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી આમ કહે છે કે કાળલબ્ધિ અને ભવિતવ્ય એ બે કાંઈ વસ્તુ નથી, એ કાંઈ ચીજ નથી. પાંચ સમવાયમાં એક ભવિતવ્ય અને બીજું કાળલબ્ધિ, એ બે કાંઈ ચીજ નથી, એ કાંઈ વસ્તુ નથી. ભવિતવ્ય શું છે? ભવિતવ્ય તો જે થવાનું છે તે જ થાય છે. એ ભવિતવ્ય જે છે તે જે પરિણામ થવાના છે, જે પર્યાય થવાની છે તે જ થાય છે. એ ભવિતવ્ય છે, એ નિશ્ચિત છે. અને કાળલબ્ધિ જ્યારે થાય છે એ કાળલબ્ધિ છે. ગુરુદેવ કહે છે કે જે સમયે પુરુષાર્થ દ્વારા જે પર્યાય પ્રાપ્ત થઈ તે કાળલબ્ધિ છે, અને ત્યારે જે થવા યોગ્ય ભાવ હતો તે થયો તે ભવિતવ્ય છે. આ વાત શ્રી ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહી છે. એના 9મા અધિકારમાં એ વાત છે. એ વાતને હવે આપણે લઈએ. પાના નંબર 360 ઉપર મોક્ષ માર્ગ પ્રકાશકની વાત અહીંયા લીધી છે. કે છે પ્રશ્ન કર્યો છે એમાં કે મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહ આદિકનો ઉપશમ આદિ થતા બને છે કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે, તે કહો. શું પ્રશ્નમાં શું મૂક્યું છે કે કઈ રીતે મોક્ષ માર્ગ બને છે? કાળલબ્ધિ પાકતા થાય છે, ભવિતવ્ય અનુસાર બને છે, કે મોહ આદિ કર્મનો ઉપશમ થતા બને છે? મોક્ષ માર્ગ કઈ રીતે બને છે કે પછી પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે, એ વાત કરો. લ્યો, ગુરુદેવ કહે છે કે આ પ્રશ્ન કે મોક્ષનું કારણ કાળલબ્ધિ છે, ભવિતવ્ય છે, કે કર્મના ઉપશમ ક્ષયોપશમ આદિ છે, કે પછી મોક્ષનું કારણ પોતાના પુરુષાર્થપૂર્વક બને છે, આવો પ્રશ્ન કરી અને પછી એના સમાધાન આપે છે. જો પહેલા બે કારણો મળતા બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? જો તમે એમ માનતા હો કે મોક્ષનો ઉપાય પહેલા બે કારણ, પહેલું કારણ ભવિતવ્ય અનુસાર અને બીજું કારણ આ મોહ આદિક ઉપશમ તેનો ક્ષયોપશમ, એ બીજું કારણ, એટલે કે કર્મના ક્ષય કે ઉપશમ એ દ્વારા બને, એ બીજું કારણ. એ બે કારણ. જો એના દ્વારા જો એ મોક્ષનો માર્ગ બનતો હોય તો પછી આ તમે ઉપદેશ અમને શા માટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો પછી સર્વ ઉપદેશ સાંભળે છે, બધા ઉપદેશ તો સાંભળે છે, છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે તથા કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? આ રીતે ફરી પાછા પ્રશ્નની અંદર પ્રશ્ન કર્યા. કહે છે કે જો કાળલબ્ધિ અને ભવિતવ્યતા એમ બે કારણોથી મોક્ષનો ઉપાય બને છે તો ઉપદેશ આપવાની જરૂર ક્યાં રહી? એટલે કે ઉપદેશ આપવાથી કોઈ ફાયદો નથી, ઉપદેશ આપવાની જરૂર છે જ નહીં. કાળલબ્ધિ પાકશે ત્યારે થશે, અથવા તો ભવિતવ્યતા છે તો એથી થતું હોય તો પછી ઉપદેશની કોઈ જરૂર નથી. અને જો પુરુષાર્થથી બને છે એમ જો આપ કહેતા હો તો પછી એ ઉપદેશ બધા સાંભળે છે, છતાં સર્વને મોક્ષનો ઉપાય કેમ બનતો નથી? મોક્ષનો ઉપાય તો કોઈકને જ બને છે, લાખો કરોડોમાં કોઈકને જ બને છે, સર્વને કેમ બનતો નથી?
સમોસરણમાં પણ એ ઉપદેશ સાંભળતા હોય બરાબર, છતાં પણ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. બધાને એવો પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી, કોઈકને જ બને છે. તો એમ કેમ છે? અને એનું સમાધાન કરતા કહે છે કે પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ છે. અને એ પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિની વાત આજે આપણે લઈએ છીએ. પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે ઉત્તર આપ્યો છે એ ઉત્તર અહીંયા કહેવામાં આવ્યો છે. એ છે કે એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પહેલા કયાથી પૂર્વોક્ત ત્રણેય કારણો મળે છે, તથા નથી બનતો ત્યાં એ ત્રણેય કારણો નથી મળતા. પૂર્વોક્ત ત્રણ કારણ કયા? તેમાં કાલલબ્ધિ અને ભવિતવ્ય. ભવિતવ્ય એટલે હોનહાર, જે થવાનું છે તે જ થાય છે. એ બે તો કાંઈ વસ્તુ નથી. આવું જરાક સાંભળવું પણ અઘરું પડે, પચાવવું તો અઘરું પડે, પણ સાંભળતા જરાક કેટલાકને એમ થઈ જાય એ બે તો કાંઈ વસ્તુ નથી. એમ કેમ કહી દીધું? બરાબર સમજાવ્યું છે ભાઈ, શાંત ચિત્તે સમજવાનું છે. શું કહ્યું? કાળલબ્ધિ અને ભવિતવ્ય એ તો કોઈ વસ્તુ જ નથી. ગુરુદેવ કહે છે કે અમારે તો પહેલેથી જ ચર્ચા ચાલી આવે છે. ગુરુદેવ પોતાની વાત સમજાવે છે. દીક્ષા લીધી 70માં, સંવંત 1970માં દીક્ષા લીધી પછી 71 થી આ ચર્ચા ચાલે. એ વખતમાં સંપ્રદાયમાં હતા ત્યારે એમને એમના ગુરુભાઈ સાથે ચર્ચા ચાલતી, મૂળચંદજી સાથે આવી ચર્ચા થતી. એટલે એ વાતને યાદ કરીને ગુરુદેવ સમજાવે છે. અહીંયા કહે છે કે અમારે તો એ પહેલેથી જ ચર્ચા ચાલી આવે છે. 70માં દીક્ષા લીધા પછીથી 71 થી આ ચર્ચા ચાલતી. શું ચાલતી? કે તેઓ કહે કે કર્મથી વિકાર થાય છે. ત્યારે કહ્યું કે કર્મથી વિકાર થાય એ માન્યતા સાવ જૂઠી છે. જો અહીંયા મારે એક વાત કહેવી છે કે ગુરુદેવે દીક્ષા સંવંત 1970માં લીધી અને આ જયારે 1971 થી ચર્ચા ચાલતી હતી ત્યારે હજી એમણે આ વાંચ્યું ન હતું. આ મોક્ષ માર્ગ પ્રકાશક પણ વાંચ્યું નહોતું, સંસાર પણ વાંચ્યું ન હતું, પ્રવચનસાર પણ વાંચ્યું ન હતું. છતાં એમને અંતરમાંથી એ વાત જ આવતી હતી કે કર્મથી વિકાર થાય એ માન્યતા જૂઠી છે. એ વાત એમને પહેલેથી જ હતી, અંતરમાંથી એ વાત આવતી હતી. દીક્ષા તો સંપ્રદાયમાં લીધી હતી, સ્થાનકવાસી સંપ્રદાયમાં લીધી હતી. એ વખતે મોક્ષ માર્ગ પ્રકાશક એમણે વાંચ્યું ન હતું, એમના હાથમાં પણ આવ્યું ન હતું. છતાંય એમના અંતરમાંથી જે વાત આવતી હતી એ શું હતી? કે કર્મથી વિકાર થાય એ માન્યતા સાવ જુઠ્ઠી છે. આ વાત આપણે પંચાસ્તિકાયની 62મી ગાથામાંથી ગુરુદેવે ઘણીવાર લીધી છે ને આપણે ઘણીવાર એ વાતને સમજ્યા છીએ. હવે આ વાત તો ગુરુદેવને ક્યારની ચાલી આવતી હતી, પછી પંચાસ્તિકાય તો વાંચ્યું. આ મહાપુરુષની મારે તો વાત કરવી છે કે આ મહાપુરુષ તો પૂર્વના સંસ્કાર ને પૂર્વની આરાધના કરીને આવ્યા હતા. એ આપણે માટે આવ્યા હતા. એ અહીંયા આપણે માટે આવ્યા હતા એમ કહીએ તો કાંઈ ખોટું નથી પ્રભુ. એમના નિમિત્તે આપણે ઘણું પામ્યા. આ બધો ઉઘાડ એમના નિમિત્તે થયો. શાસ્ત્રોમાં બધો સાર છે, બધી વાત છે, પણ એનો ઉઘાડ કોણે કર્યો? ગુરુદેવે કર્યો. એ મહાપુરુષને શાસ્ત્રોની જરૂર જ ન હતી. એ અંતરમાં બધું લઈને આવ્યા હતા. એમની તો દ્રષ્ટિ જ કાંઈક જુદી હતી, સ્વરૂપની દ્રષ્ટિ હતી, સમ્યક દ્રષ્ટિ. એવા મહાપુરુષે શાસ્ત્રોનો ઉઘાડ આપણે માટે કરી બતાવ્યો એ તો પામી ચૂક્યા હતા. અને અહીંયા તો એમણે વિશેષ આરાધના કરી અને એવી વિશેષ આરાધના કરી અને એવા ભાવ કર્યા કે જગતના બધા જ જીવો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરો. અને એ પણ કેટલા વર્ષો સુધી, 45 વર્ષ સુધી સોનગઢમાં આવી જ ભાવના કરી. અને નાના મોટા સૌને ગમે તેવા સામાન્ય પ્રશ્નો હોય તો પણ ખૂબ શાંત ચિત્તથી, બહુ પ્રેમપૂર્વક, સ્નેહથી બધાને એ વાત સમજાવી. અને આમ થતા એમણે તીર્થંકર નામ ગોત્ર માંગ્યું. એવા મહાપુરુષની આ તો વાત છે. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ભાઈ અમે દીક્ષા લીધી ત્યારથી આ વાત તો ચાલી આવે છે. શું વાત ચાલી આવે છે? પેલા એમ કહેતા હતા કે કર્મથી વિકાર થાય, અને ગુરુદેવ શું કહેતા હતા કે ભાઈ કર્મથી વિકાર થાય એ માન્યતા સાવ જુઠ્ઠી છે.
પરદ્રવ્યથી પોતામાં વિકાર થાય એમ હોઈ શકે નહીં. બીજું દ્રવ્ય પોતાની અંદર આ દ્રવ્યમાં સ્વદ્રવ્યમાં વિકાર કરી નાખે, કરાવી દે, ફેરફાર કરી નાખે, એ તો બિલકુલ હોય નહીં. પરદ્રવ્યથી પોતામાં વિકાર થાય એમ હોઈ શકે નહીં. એ તો પોતાના વિકારના સમયે પોતાને વિકાર થાય છે એ વખતે શું છે તો કે પોતાના ઊંધા ઉલટા પુરુષાર્થથી સ્વકાળે વિકાર ઉત્પન્ન થાય છે અને એ સમયે તેમાં કર્મનું નિમિત્ત માત્ર છે. બે વાત સાથે કહી દીધી. એક તો પરદ્રવ્યથી વિકાર પોતાનામાં થતો નથી, પણ પોતાના ઊંધા પુરુષાર્થથી એ વિકાર થાય છે અને એ કાળ એનો સ્વકાળ છે, એવી પર્યાય ઉત્પન્ન થવાનો કાળ છે. તો ત્યાં પર એટલે પેલું કર્મ એ કાંઈ કરતું નથી, પણ એ તો માત્ર નિમિત્ત છે. કર્મ તો નિમિત્ત માત્ર છે, કર્મથી વિકાર થતો નથી. એ વખતે એ કર્મ નિમિત્ત છે. કર્મ કરતા નથી, કર્મ કરવા વાળું નથી, વિકાર કરવા વાળું નથી. કર્મ નિમિત્ત છે અને નિમિત્ત કાંઈ કરતું નથી. જો નિમિત્ત પોતે કરતા થઈ જાય તો ઉપાદાન શું કરશે? તો પછી એ તો ઉપાદાન બની જશે. જો નિમિત્ત કરતા થઈ જાય તો પછી ઉપાદાનનું પછી કોઈ કાર્ય જ રહ્યું નહીં. એટલે નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે કે આ કર્મને કારણે વિકાર થયો એમ કહ્યું, તો જો એ કર્મ જો કરતા હોય તો પછી એ નિમિત્ત ન રહે, પણ એ ઉપાદાન થઈ જાય. એટલે એ તો છે જ નહીં. બે વાત સાથે કહી. એક તો પોતાના ઊંધા ઉલટા પુરુષાર્થથી એ થાય છે, પણ કર્મને કારણે થતું નથી. એ એક વાત કરી દીધી. બરાબર? એ એક વાત કરી. અને સાથે ને સાથે એ વાત કરી કે એ નિમિત્ત કાંઈ કરતું નથી. કર્મ છે, કર્મના ઉદય છે, પણ એ નિમિત્ત રૂપે છે અને નિમિત્ત કાંઈ કરતું નથી. 71માં આ પ્રશ્ન એટલે કર્મનો પ્રશ્ન ચાલ્યો અને 72માં આ પ્રશ્ન ચાલ્યો. શું ચાલ્યો? કે એમના ગુરુભાઈ એમ કહેતા હતા કે કેવળીએ જે દીઠું હશે એ થશે. શું કહેતા હતા? કે કેવળ જ્ઞાનીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે. એટલે 72માં આ પ્રશ્ન ચાલ્યો. એટલે કે 72માં આ વાત ચાલતી ત્યારે ગુરુદેવ એ વાતને સ્વીકારતા નહીં. કેવળી જ્ઞાનીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે. 72માં આ પ્રશ્ન ચાલ્યો. બીજા બધા તો સામાન્ય બુદ્ધિના, જાડી બુદ્ધિના વાળા એટલે કાંઈ સમજે નહીં. પણ અહીં તો એટલે પોતાની વાત કરતા કહે છે કે અહીં તો અંદરના સંસ્કાર હતા ને, તો અંદરથી જ સહજ આવતું હતું. શું આવતું હતું? કે કેવળીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે. એ વાત બરાબર ન હોય અને એ વાત બરાબર નથી. એ તો એમણે અંદરમાંથી સહજ આવતું હતું કે કેવળીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે. એ વાત બરાબર નથી. હા, સર્વજ્ઞને જેમ દીઠું છે તેમ થશે એ તો યથાર્થ છે. પણ સર્વજ્ઞ ભગવાન કે જેમના એક જ્ઞાન ગુણની પરિપૂર્ણ દશામાં, સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળ જ્ઞાની ભગવાન, એવા સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન ગુણની પરિપૂર્ણ દશામાં કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે જ્ઞાન ગુણની પરિપૂર્ણ દશા છે. એટલે કેવળ જ્ઞાનમાં અનંતા કેવળી જણાય. કેવળ જ્ઞાનમાં ત્રણ કાળ, ત્રણ લોકના દ્રવ્ય ગુણ પર્યાય જણાય. આવા કેવળ જ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય તેને ભવ હોઈ શકે નહીં. આવા કેવળ જ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય. કેવળ જ્ઞાનના સામર્થ્યનું શ્રદ્ધાન કોને છે? આપણે સ્વાધ્યાયમાં જેટલા બેઠા છીએ બધાને કેવળ જ્ઞાનના સામર્થ્યનું શ્રદ્ધાન તો છે ને. આપણને એમ તો છે ને કે ના, આવું કેવળ જ્ઞાન હોય છે. આવું કેવળ જ્ઞાન તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને થાય છે અને આવું કેવળ જ્ઞાનનું સામર્થ્ય હોય છે કે જેમાં અનંતા કેવળી જણાય. ત્રણેય લોકના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયો જણાય અને એ પણ એક સમયમાં જણાય, એક પદ એક સાથે જણાય. એવું કેવળ જ્ઞાન હોય છે એમ તો આપણે માનીએ છીએ. આપણે સર્વજ્ઞ ભગવાનને
સર્વજ્ઞ માનીએ છીએ એટલે સર્વને જાણનારા માનીએ છીએ. કેમ કે એમને કેવળ જ્ઞાન થયું છે. તો કેવળ જ્ઞાન કેવું છે, એનું સામર્થ્ય શું છે? તો કે કેવળ જ્ઞાનમાં બધું જ જણાય. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળના બધા જ પર્યાયો અને બધા જ પદાર્થના એક જ સમયમાં જણાય એવું કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે. એ વાતને આપણે માનીએ છીએ અને એવી આપણને શ્રદ્ધા છે. તો ગુરુદેવ એ વાત કહે છે કે કેવળ જ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય, એટલે આપણને જો કેવળ જ્ઞાનના સામર્થ્યનું શ્રદ્ધાન ખરેખર સાચું હોય તો પછી એને ભવ હોઈ શકે નહીં. કેવળ જ્ઞાનના સામર્થ્યનું શ્રદ્ધાન આપણને શબ્દોમાં છે કે ખરેખર છે? હવે તો આપણે આપણી ઉપર વિચાર કરવાનો રહ્યો. અહીંયા તો કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે, સર્વજ્ઞતા છે, જગતમાં સર્વજ્ઞ થયા અને એમની આવી સર્વજ્ઞતા, આવું એમનું કેવળ જ્ઞાન હતું, એવી જો તમને શ્રદ્ધા હોય તો હવે તમારે વિચારવાનું કે એ શ્રદ્ધા તમારી કેવી છે? બરાબર પાકી છે કે કાચી પાકી છે કે હજી એમાં સંશય છે? તીર્થંકર ભગવાનને આવું કેવળ જ્ઞાન હોય, બરાબર માનો છો એ સર્વજ્ઞ છે કે પછી નથી? તીર્થંકર ભગવાન માત્ર ભૂતકાળને અને વર્તમાન કાળને જાણે ને ભવિષ્યકાળને ન જાણે એવી માન્યતા છે કે ના, ભવિષ્યકાળને પણ જાણે એવી માન્યતા છે? કેવી માન્યતા છે? જો એવી માન્યતા બરાબર યથાર્થ હોય કે ના ના, ભગવાન તો બરાબર જ જાણે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, કેવળ જ્ઞાન થયું છે એટલે એમને માટે કોઈ પણ વસ્તુ ન જાણે એવું હોય જ નહીં. જ્ઞેય માત્રને જાણે, જો એવી બરાબર શ્રદ્ધા હોય તો જ આપણે એમને સર્વજ્ઞ કહીએ. જો તમને સર્વજ્ઞને માનતા હો કે ના, સર્વજ્ઞ છે અને એ સર્વજ્ઞ જ છે, સર્વને જાણવા વાળા જ છે, જો એમ માનતા હો તો આ તો સ્વીકારવું જ પડે કે એ ભવિષ્યકાળને પણ જાણે, ભવિષ્યકાળની જે પર્યાય થઈ નથી એને પણ એ જાણે 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 ને જાણે. આટલો સ્વીકાર થાય તો પછી તમને ધર્મની શરૂઆત થઈ જશે, એમ ગુરુદેવનું કહેવું છે. કેમ કે આટલો જેને સ્વીકાર થયો છે, જેને આવી શ્રદ્ધા થઈ છે કે ના, કેવળ જ્ઞાનનું આવું સામર્થ્ય છે ને તીર્થંકર ભગવાનને આવું કેવળ જ્ઞાન થયું છે, આવો જેને સ્વીકાર છે, આવો એને બરાબર અંતરમાં સ્વીકાર પાક્કો થયો છે, એવી જ બરાબર શ્રદ્ધા છે, એને ધર્મની શરૂઆત થાય છે એટલે એને ભવ હોઈ શકે નહીં. અને એ ધર્મની શરૂઆત કઈ રીતે થાય છે એ વાત ગુરુદેવે જે સમજાવી છે એને આપણે પકડવાની છે. વારંવાર આ વાત તો પ્રવચનમાં આવે છે પણ એ તરફ લક્ષ જતું નથી. શું કહે છે? જો શાંતિથી સમજવાનું છે. કહે છે કે જેને શ્રદ્ધાન આવું થાય એને ભવ હોઈ શકે નહીં. આવી માન્યતા ગુરુદેવને પહેલેથી હતી, સંપ્રદાયમાં હતા ત્યારે પણ હતી. દીક્ષા લીધાને હજી બીજું વર્ષ હતું ત્યારથી એ શ્રદ્ધા એમને હતી. શરૂઆત ક્યાંથી કરી છે? ક્યાંથી શરૂઆત કરી છે? એમણે સર્વજ્ઞતાથી શરૂઆત કરી છે. અને એ વાત આપણે પહેલા પણ લીધી છે કે સર્વજ્ઞતાનો જો સ્વીકાર થાય તો પછી સહજ રીતે કરતા ભાવ જાય કે જગતના બધા જ પદાર્થોનું પરિણમન આ પ્રમાણે થાય છે તો હું ક્યાં કાંઈ કરી શકું છું, એટલે કરતા ભાવ જાય છે. અને કરતા ભાવ જતા જગતના પદાર્થોમાં કંઈ પણ કરવાનો ભાવ પછી રહેતો નથી, એટલે એ બધેથી પાછો ફરી અને સ્વ તરફ વળે છે. બહારમાં હવે કાંઈ કરવા પણ નથી એવો એને નિર્ણય થઈ જાય છે, એટલે એ સ્વ તરફ વળે છે. એટલે સર્વજ્ઞતાના નિર્ણયમાં અકર્તા ભાવનો નિર્ણય આવી જાય છે. અને જેને એવો અકર્તા ભાવનો નિર્ણય થયો છે એને બહારમાં હવે કાંઈ કરવા પણ નથી, એટલે એ પાછો વળે છે, એટલે સ્વ તરફ વળી જાય છે. અને એમ એને ધર્મની શરૂઆત થાય છે. એમ એને ધર્મની શરૂઆત થાય છે. ગુરુદેવે એ વાત કરી છે. અને જેને એમ ધર્મની શરૂઆત થઈ હોય એને પછી વધારે ભાવ હોય ને એને સમ્યક દર્શન થાય અને પછી થોડા ભાવે તો એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે પરિપૂર્ણ દશા જે કેવળ જ્ઞાન, તેનું અનંત સામર્થ્ય જેની દ્રષ્ટિમાં બેસી ગયું, જેને એ બરાબર શ્રદ્ધામાં આવી ગયું, દ્રષ્ટિમાં બેસી ગયું એટલે શું કે બરાબર એમ જ છે, હવે બીજી વાત છે જ નહીં, એને ભાવ ભ્રમણ રહે અને પુરુષાર્થની હીનતા હોય એવું બની શકે જ નહીં. જો આ લીટીમાં ઘણું ભર્યું છે, શાંતિથી સમજવાનું છે. ગુરુદેવે તો એક લીટીની અંદર શાસ્ત્રોના સાર
50 પેરેગ્રાફની વાત કરી દીધી હોય, શાંતિથી સમજવાનું ને આપણે એ બધું પકડવું પડે ભાઈ. શું કહ્યું કે જેને કેવળ જ્ઞાનનું અનંત સામર્થ્ય દ્રષ્ટિમાં બેસી ગયું, દ્રષ્ટિમાં બેસી ગયું એટલે શ્રદ્ધામાં આવી ગયું કે ના એમ જ છે. કેવળ જ્ઞાન એવું જ હોય, સર્વને જાણે, અને એ વાત ખોટી પડે જ નહીં. તીર્થંકર ભગવાન જાણે છે એ વાત ખોટી પડી શકે જ નહીં. એ વાતથી શરૂઆત કરીએ છીએ આપણે, તો એ વાત બરાબર બેસી ગઈ છે. ગમે તે થાય પણ તીર્થંકર ભગવાન ખોટા પડે જ નહીં. એમને ભવિષ્યકાળમાં જે થવાનું છે એ બરાબર દેખાયું છે, એમ આપણે સાદા શબ્દોમાં કહીએ છીએ. પણ એનો વિચાર નથી કરતા કે એનો અર્થ શું થયો. સર્વજ્ઞતા છે, સર્વજ્ઞતાનું આવું સામર્થ્ય છે, કેવળ જ્ઞાનનું આવું સામર્થ્ય છે, અને તીર્થંકર ભગવાન ને એ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એનું અનંત સામર્થ્ય જો આપણને દ્રષ્ટિમાં બેસી ગયું હોય તો એનો અર્થ એ થયો કે પરનું કરતાપણું હોઈ શકે જ નહીં. કેમ કે એ પર્યાયો જે થવાની છે તે જ થાય છે, તો હું પરના કાર્યો કરું એ વાત જ નીકળી જાય છે. એટલે અકર્તા ભાવ આવે, બધેથી કરતાપણું ચાલ્યું જાય. જગતમાંથી કરતા બુદ્ધિ ખસી અને એ પોતે પોતાના સ્વરૂપ ભણી ચાલ્યો જાય. એવું એને બેસી ગયું હોય તો એ સ્વ તરફ વળી જાય, અને એનો એ સ્વ તરફ વળવાનો પુરુષાર્થ થયા વિના રહે જ નહીં. એટલે એને પુરુષાર્થની હીનતા હોય જ નહીં. અકર્તા ભાવ આવે બધેથી એ પાછો વળે. તમે કામ શોધવા નીકળ્યા હોય ને બધી જગ્યાએ તમને ના પાડી દેવામાં આવે કે ના ભાઈ તમારું અહીંયા કામ નહીં, તમે અહીંયા ન કરી શકો, તમે અહીંયા કામ ન કરી શકો, તમે અહીંયા કામ ન કરી શકો. 100 જગ્યાએથી તમને પાછા મોકલવામાં આવે એટલે તમે ઘેરે પાછા આવો. એવી રીતે પરના કાર્યો કરવું, એમાં તમે 10 મિનિટ સુધી વિચાર કરો કે હું આ કરું, આ કરું, આ કરું, અને પછી શાંતિથી વિચાર કરો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરી શકે અને એની પર્યાય થવાની એ વાત નક્કી છે, તો હું ક્યાંથી એની પર્યાય કરવાનો છું. આ વાત, આ સિદ્ધાંતને બરાબર મૂકો તો ખ્યાલ આવશે કે ના ના, ખરેખર હું પરમાં કાંઈ કરી શકતો નથી. અને એમ 10 મિનિટ સુધી બધી જગ્યાએથી હું પરમાં કાંઈ કરી શકતો નથી એમ અકર્તા ભાવ આવતા, એની દ્રઢતા થતા તમે પાછા તમારા સ્વરૂપ ભણી આવો છો કે મારે ક્યાં બહારમાં કાંઈ કરવાનું છે. એટલે તમારું લક્ષ્ય સ્વરૂપ તરફ જાય છે. પર તરફ હવે ક્યાંય લક્ષ્ય રહેતું જ નથી. મારે પરમાં કાંઈ કરવા પણ જ નથી. જ્યાં જઉં છું ત્યાંથી હું તો પાછો જ વળું છું. એટલે સ્વ તરફ વળે છે. અને આ જ પુરુષાર્થ છે. આવો પુરુષાર્થ સર્વજ્ઞતાનો નિર્ણય થતા, સર્વજ્ઞતા દ્રષ્ટિમાં બેસી જાય તો થયા વિના રહે જ નહીં. અને આવો પુરુષાર્થ થતા એ સ્વ તરફ વળે, એને સ્વનો અનુભવ થાય, અને સ્વનો અનુભવ થતા સંવર થાય, નિર્જરા થાય, અને એને પછી અનંતાનુબંધી કસાય જાય. એટલે ભવના ભ્રમણ બાકી રહે જ નહીં. એ વાત અહીંયા તો કહી દીધી છે. શું કહ્યું ગુરુદેવે? કે પરિપૂર્ણ દશા, જે કેવળ જ્ઞાન, તેનું અનંત સામર્થ્ય જેની દ્રષ્ટિમાં બેસી ગયું, તેને ભવ ભ્રમણ રહે અથવા તો પુરુષાર્થની હીનતા હોય એમ બની શકે જ નહીં. એને ભવ ભ્રમણ હોય નહીં, એને પુરુષાર્થની હીનતા હોય જ નહીં. એટલે જે એમના ગુરુભાઈ મૂળચંદજી કહેતા હતા કે કેવળીએ દીઠવું હશે તો પુરુષાર્થ થશે, તો એવી વાત હોઈ શકે જ નહીં. જો તમે કેવળીને માનતા હો, સર્વજ્ઞતાનો તમને સ્વીકાર હોય, તો પછી એમાં પુરુષાર્થ તો આવી જ જાય છે. સર્વજ્ઞતાનો સ્વીકાર એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એ અકર્તા ભાવનો પુરુષાર્થ છે. એ ક્રમબદ્ધનો પુરુષાર્થ છે. અને આવો પુરુષાર્થ જેને ઉપડે છે એને ભવના ભ્રમણ રહેતા જ નથી. સર્વજ્ઞ કેવળીએ જેમ દીઠું છે તેમ થશે, એમ સર્વજ્ઞની શ્રદ્ધાવાળાને ભવ હોતા જ નથી. એ તો પુરુષાર્થના પંથે જ છે. જો આ જ પુરુષાર્થ છે. શું પુરુષાર્થ છે? કે સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા કરવી, કે સર્વજ્ઞ ભગવાને જે વાત કરી છે એ વાત બરાબર જ છે. સર્વજ્ઞતા જગતમાં છે, સર્વજ્ઞતા જગતમાં છે, એવી બરાબર શ્રદ્ધા કરવી. એટલે અકર્તા ભાવ આવવો એ જ પુરુષાર્થ. સર્વજ્ઞતાનો નિર્ણય, એમાં અકર્તા ભાવ સમાયો છે. આપણે હમણાં વાત કરી એ પ્રમાણે. અને અકર્તા ભાવનો પુરુષાર્થ એ સ્વ તરફ જતા થાય છે. સાચો પુરુષાર્થ એ જ છે. અકર્તા ભાવ એમાંથી થાય છે અને એમ એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. એટલે જેને સર્વજ્ઞતાનો સ્વીકાર છે એને પુરુષાર્થ છે.
સર્વજ્ઞતાનો સ્વીકાર એટલે સત્યનો સ્વીકાર, અને સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. આપણે ઘણીવાર શિબિરમાં આ વાત લીધી છે કે પુરુષાર્થનો અર્થ શું? તો કે સત્યનો સ્વીકાર. જો એ સત્યનો સ્વીકાર અમે કાંઈ અમથું નથી કહ્યું પ્રભુ. ઘણી શિબિરમાં સ્લાઇડ બતાવી છે અને કહ્યું છે પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર. એ ગુરુદેવની વાણીમાંથી અમને તો મળ્યું હતું એટલે અમે વાત કરી છે પ્રભુ. એમાં અમારા ઘરની વાત નથી. આજે એ વાત તમને અહીંયા કહી દઈએ છીએ. ખબર નહીં હવે કેટલી શિબિર થશે, ક્યારે થશે, પણ આજે એ વાત કહી દઈએ છીએ કે અમે એક વસ્તુ અમારી પોતાની કહી નથી, છતાંય દરેક વખતે ક્ષમા માગી છે. પણ જે કંઈ છે એ બધું ગુરુદેવનું આપેલું છે. અહીંયા કહે છે કે એમ સર્વજ્ઞની શ્રદ્ધાવાળાને ભવ હોતા જ નથી. એ તો પુરુષાર્થના પંથે જ છે. જેને સર્વજ્ઞતાનો સ્વીકાર છે એને પુરુષાર્થ જ છે, પુરુષાર્થના પંથે જ છે, મોક્ષ માર્ગમાં જ છે. અને આ વાત ગુરુદેવ કહે છે કે પ્રવચન સારમાંથી પણ નીકળી. પણ એ પ્રવચન સાર તો પછી વાંચવામાં આવ્યું. એ વખતે તો એમણે ક્યાં વાંચ્યું? આ તો સંવત 72 ની વાત છે. અને પ્રવચન સાર તો એમણે 78 ની સાલમાં જોયું. છતાં એ મહાપુરુષને એ વખતે એવા ભાવ હતા, એ વાત એ લઈને આવ્યા હતા. અદભુત વાત. ભગવાન શ્રી કુંકુંદાચાર્ય પ્રવચન સારની ગાથા 80 ફરમાવે છે કે જો જાણદી અરહંતમ દવ્યત ગુણત પજયતેહિ સો જાણદી અપ્પાણમ મોહો ખલુ જાદી તસ્યલયમ. કહે છે કે જે કોઈ અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તે જાણાદી અપ્પાણમ આત્માને જાણે છે. તે આત્માને જાણે છે, જાણાદી અપ્પાણમ. અને બીજી પણ વાત કહે છે કે માહો ખલુ જાદી તસ્ય લયમ, તેનો મોહ નાશ પામી જાય છે. જે આત્માને જાણે છે એનો મોહ નાશ પામી જાય છે. અર્થાત તે ક્ષાયિક સંકિતને પ્રાપ્ત થાય છે. જો આચાર્ય દેવે કેટલું જોર લગાવ્યું છે કે તે અપ્રતિહત ભાવને પામે છે. એવું અહીંયા તો કહી દીધું. અપ્રતિહત ભાવ એટલે જે ક્યારેય જાય નહીં એવું, એવો અપ્રતિહત ભાવ. એટલે એમ કહ્યું ને કે જે આત્માને જાણે છે, પહેલા તો એમ કહ્યું કે જે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે, અને જે આત્માને જાણે છે તેનો મોહ નાશ પામી જાય છે, એટલે એને મિથ્યાત્વ જાય છે, એટલે કે ક્ષાયિક સંકિતને પ્રાપ્ત કરી લે છે. અને એ અપ્રતિહત ભાવ એ કહી દીધું. લયમ શબ્દ છે ને એટલે એમાં એવો ભાવ છે કે એ એવા ક્ષાયિક સંકિતને પ્રાપ્ત કરે જ છે, એ પાછો પડતો જ નથી. પાછો ન પડવા વાળો અપ્રતિહત ભાવ એ લયમ શબ્દમાંથી આવે છે. એ લયમ શબ્દ છે એ અપ્રતિહત ભાવને સૂચવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારની 92મી ગાથામાં કહે છે કે અમે આગમ કૌશલ્ય તથા સ્વાનુભવ મંડિત આત્મજ્ઞાન વડે મિથ્યાત્વને હણી નાખ્યું છે, અને હવે ફરીથી તે અમને આવશે નહીં. જો આ અપ્રતિહત ભાવ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો આ અપ્રતિહત ભાવ છે. અને પછી એમાં આગળ જે પણ વાત લીધી કે પણ ભગવાન આપ છદ્મસ્ત છો ને, અને પંચમારાના મુનિ છો ને. અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપ તો છદ્મસ્ત છો અને પંચમારાના મુનિ છો ને, છતાં આવો અપ્રતિહત ભાવ કે અમને હવે એ મિથ્યાત્વ પાછું આવશે જ નહીં. તો કહે છે કે ભાઈ અમે આ કોલ કરાર કરીને કહીએ છીએ, અરે આ કોલ કરાર કરીએ છીએ કે અમે પંચમારામાં સ્વાનુભવ વડે જે મિથ્યાત્વનો નાશ કર્યો છે, તેનું વમન કરી નાખ્યું છે, એ હવે ફરીને નહીં આવે. સ્વાનુભવ વડે મિથ્યાત્વનો નાશ કર્યો છે, માટે એ મિથ્યાત્વનું વમન થઈ ગયું છે, અને વમેલું અમે પાછું ગળતા નથી. એટલે એ હવે નહીં આવે, જેથી એ ફરીથી આવશે જ નહીં. અને પ્રવચન સારની 80મી ગાથામાં મોહના નાશની, મોહના વમનની વાત કરી છે. એટલે કે છે કે જેને અરિહંતનું કેવળ જ્ઞાનનું અંતરમાં ભાન થયું છે, સર્વજ્ઞનું અંતરમાં ભાન થયું છે, સર્વજ્ઞતાનું અંતરમાં ભાન થયું છે, એનો સ્વીકાર થયો છે, એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિનું બીજ રોપાઈ જાય છે. એટલે સમ્યક દર્શન ઉત્પન્ન થઈ જ જાય છે. અને આ જ પુરુષાર્થ છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ સુખધામ અનંત સુસંત ચરી દિન રાત